ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અરસપરસ એક દિલ ન થાઓ, તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો. રોમનના પત્ર તેનો 12મો અધ્યાય તેની 16મી અને 18મી કલમથી 18મી કલમ સુધી. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. અરસપરસની મુખ્ય વાત બહુ સરસ રીતે ત્યાં મૂકવામાં આવી છે. આ કરો અને આ ન કરો. ઉપરોક્ત આ કલમોમાં 4 બાબત કરવા માટેની અને 3 બાબત ન કરવા માટેની કહેવામાં આવી છે. શું કરવાનું છે? તો એમાં પ્રથમ 4 બાબતો એમાં જોઈએ તો પહેલી બાબત, અરસપરસ એક દિલના થાવ. બીજી બાબત, નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. ત્રીજી બાબત, સઘળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. અને ચોથી બાબત, જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો. હવે શું નથી કરવાનું? એમાં 3 બાબતો. પહેલી બાબત, તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો. બીજી બાબત, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. અને ત્રીજી બાબત, ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. આમ સરવાળે આ 7 બાબત આજે આપણા માટે પણ ઈશ્વર તેમના વચનો મારફતે લાવ્યા છે. અને ખાસ જે ભાર દઈને કહેવામાં આવ્યું છે તે તો એ છે કે જો બની શકે તો. એટલે પ્રશ્ન થાય કે કેમ ન બની શકે? શું ના બની શકે? ચોક્કસ બની શકે ને બનવું જ જોઈએ. પણ પત્ર લખનાર પ્રભુના સેવક જાણતા હતા કે આ બધી જે આઈટમો એ આ નહીં થવા દે અને નહીં કરે, અને માટે એ લખ્યું કે જો બની શકે તો. અને એ અનિવાર્ય છે. જો બને અને જો થાય ને જો કરીશું તો એનું પરિણામ કંઈક જુદું આવશે. પણ આપણે એ બનવા જ ક્યાં દઈએ છીએ? આપણે નહીં જેવી બાબતોમાં કે જેમાં કશું જ હોતું નથી એવી નાની નાની નાજુક ને ક્ષુલ્લક અને નહિવત જેવી બાબતે પણ આકરા પાણીએ થઈ જઈએ છીએ. વેર ને વિરોધ ને વિદ્રોહ ને વસૂલાત એટલે કે બદલો લેવા ટેવાઈ ગયેલા છે. ના, મારી સાથે આણે આમ કર્યું તો મારે એની સાથે આમ જ કરવું જોઈએ. ને આપણી ચારે બાજુ તો પાછા પેલા મીઠું ને મરચું ને મસાલો એ ભભરાવવાવાળા તો બેસુમાર નવરા બેઠા જ છે. અને એ તો આ બધી એની તાકમાં જ હોય છે કે ક્યાં કંઈક થાય અને આપણે એમાં પૂરીએ આપણું કામ, રંગોળી પૂરીએ. ને તેઓ આપણને ફુગ્ગાની જેમ ફૂલાવશે અને આપણે ફૂલી પણ જઈશું. અપિતુ આપણને ખબર નહીં કેમ એ નથી સમજાતું કે ગમે ત્યારે એની હવા નીકળશે જ નીકળશે. અને તેથી જે કહેવામાં આવ્યું છે તે પર ધ્યાન આપીએ. ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે, ન કેવળ આપણા વર્તુળ પૂરતા પણ દરેકની સાથે, સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો. ગમે તેમ કરીને કોઈ પણ ભોગે
ત્યાં જતું કરવાની વાત આવશે, ત્યાં મૂકી દેવાની વાત આવશે, ત્યાં છોડી દેવાની વાત આવશે, સ્વીકારી લેવાની, સચવી લેવાની, સંભાળી લેવાની, સમાવી લેવાની, અપનાવી લેવાની, માફ કરવાની વગેરે વગેરે વાત આવશે. અને ત્યારે સૌ સાથે મળી હળી મળીને ચાલી શકીશું. બાકી ત્યાં સુધી એકબીજાને નળી નળીને જ ચાલીશું ને એ નડવામાં પડવાનું પણ થાય ને જેનું મૂળ કારણ ઈર્ષા ને અદેખાય છે, જે એકબીજામાં ભળવાનું રહેવા દઈ લડવાનું મુખ્ય કારણ બની જાય છે, જે આપણને જુદા, નોખા અને અલગ અલગ કરી દે છે. પણ મારા વાલા મિત્રો, સાચો આનંદ તો એકટા રહેવામાં જ છે. અને એ સમજવા અને કરવા પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેમ તમે અને અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા દીકરા એક છો, તેમ અમને પણ એક થવા તથા એકબીજામાં રહેલ ખોટ, ખામીને ભરવા, એકબીજાના પૂરક બનવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.